કરીએ તો ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। ધોરાજીના નાની પરબડી ગામમાં 3 ઇંચ વરસાદ પડ્યો। ધોધમાર વરસાદને લઈ નદીઓમાં નવા નીરની આવક થઈ। ભારે વરસાદને કારણે નાની પરબડીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે પરથી વહેતા ધસમસતા પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી ફસાઈ હતી, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા હુસેન કુરેશી વધુ વિગત આપી રહ્યા છે। હુસેન, જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે ધોરાજીમાં ભારે વરસાદ પડ્યો છે, ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું છે, બોલેરો કાર ફસાઈ ગઈ છે, શું સ્થિતિ? જી હા, ચોક્કસથી હિના આપને જણાવી દઉં કે ગત રાત્રિથી ધોરાજી તથા આસપાસના વિસ્તારની અંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। આમ વાત કરીએ તો ધોરાજીનું જે નાની પરબડી ગામ છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસવાના કારણે જે ફૂલઝર નદી છે તેની અંદરમાં નવા નીર આવ્યા હતા અને આ નવા નીર આવ્યા બાદ ઘસમસતા નીરની અંદરમાં એક બોલેરો કાર છે તે ફસાઈ હતી અને ગ્રામજનો દ્વારા આ બોલેરો છે એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને બોલેરો કાર ચાલક છે તેને બચાવી લેવામાં આવ્યો હતો। જોકે વાત કરીએ તો ડ્રાઈવરની પણ સમય સૂચકતા હતી, જેને લઈ અને ડ્રાઈવરનો પણ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી। હજુ પણ પરબડી વિસ્તારની અંદરમાં ધોધમાર વરસાદ ચાલુ છે। ફૂલઝર નદી છે તે બે કાંઠે વહી રહી છે અને સતત ધોરાજી વહીવટી તંત્ર છે તેના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે હાલ જે ધોધમાર વરસાદની આગાહી છે તેને લઈ અને લોકોને નદી નાળા ઉપર તથા પાણીવાળા વિસ્તારમાં ન જવા માટે પણ સતત અપીલ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર। તો વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે નદીની નજીક કોઈ ના જાય, કારણ કે ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહી રહી છે અને તે વચ્ચે આવી ઘટનાઓ પણ બની રહી છે। ધોરાજીના નાની પરબડી ગામમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। જો કે ગ્રામજનોની અને ડ્રાઈવરની સમય સૂચકતાના આધારે આ બોલેરો કારને બહાર કાઢવામાં આવી છે। કોઈ જાનહાનિ નથી સર્જાઈ, પરંતુ ભારે વરસાદના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। તો બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું અને તે વચ્ચેથી બોલેરો કાર પસાર થઈ રહી હતી। જો કે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો અને ત્યાં ગ્રામજનો હાજર હતા અને તે બાદ આ બોલેરો કારને બહાર કાઢવામાં આવી હતી। જો કે સમગ્ર જે ઘટના બની તેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। પ્રચંડ જે વહેણ હતું પાણીનું તે વચ્ચે રેસ્ક્યુ કરાયું હતું। ગામ લોકોએ ભેગા મળીને આ સમગ્ર રેસ્ક્યુ કર્યું હતું। જો કે વહીવટી તંત્ર હવે સતર્ક બન્યું છે અને લોકોને સૂચના આપી દેવામાં આવી છે, લોકોને સતર્ક કરી દેવામાં આવી છે કે નદીની આસપાસ ન જવું।